કાલાઘોડાથી રાવપુરા રોડ પર આવેલ મિડવે હાઇટ બિલ્ડિંગના ટોપમાં લટકી રહેલ લોખંડની એંગલો રાહદારીને ઈજા પહોંચાડે તેવી સ્થિતિમાં છે. હવામાન ખાતાએ આગોતરા હવામાન વિશે જાણ કરી દીધી છે કે આગામી આવનારા વાવાઝોડું ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જેના લીધે પવનનું જોર અને વરસાદ પણ અતિશય રહેશે. વડોદરાના શાસકો હજી ઊંઘ ઉડાડતા નથી. મસ્ત મોટા હોર્ડિંગ્સની એંગલો યથાવત છે, જેની હવામાન ખાતાની આગાહી છતાં ઉતારવામાં આવી નથી. મિડવે હાઇટ નામની બિલ્ડિંગ લટકતી લોખંડની એંગલો રાહદારીને ઈજા પહોંચાય તેવી સ્થિતિમાં જોવા મળે છે. વડોદરા શહેરના કાલાઘોડા હનુમાનજી જે મંદિર આવેલું છે, પંચમુખી હનુમાનજી મંદિરમાં આવેલી મિડવે હાઇટ નામની જે બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગના સૌથી ઉપરના ભાગે એક એંગલ જે લટકી રહી છે, તે કોઈના કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડે તેવી પરિસ્થિતિમાં લટકેલી છે. મિડવે હાઇટ આ જે બિલ્ડિંગ જે અગાઉ પણ ફાયર વિભાગના એનઓસીના વિવાદમાં આવી હતી. આ બિલ્ડિંગને સીલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી એકવાર આ ઘટના સામે આવી છે. બિલ્ડિંગના સૌથી ટોપમાં એક એંગલ કોઈની રાહ જોઈને ઊભી હોય લટકતી હાલતમાં જોવા મળે છે. જો એંગલ વાવાઝોડા આવે અથવા તો ભારે વરસાદ કે ભારે પવન ફૂંકાય તો એંગલ પડી જાય અને નીચે પાર્ક કરેલા વ્હીકલોમાં પડે તેવી શક્યતાઓ છે. સાથે વ્હીકલ લેવા માટે આવેલા જે લોકો હોય છે, લોકો પણ પડે તેવી શક્યતાઓ છે. નીચે બેંક પણ આવેલી છે અને બેંકના આવતા અનેક ગ્રાહકોની ઉપર આ એંગલ જો પડે તો મોટી જાનહાનિ સર્જાય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. હું ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.